તો રાજ્ય સરકાર દ્વારા ચલાવાયું સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન જે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજ્ય સરકારની પહેલ છે। અમદાવાદ મહાનગરપાલિકા અને ગુજરાત યોગ બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર યોગ શિબિર યોજાઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યોગ શિબિરમાં ભાગ લીધો છે, જેમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ધારાસભ્યો, સાંસદો સહિતના પદાધિકારીઓ પણ સામેલ થયા। શહેરના 10,000થી વધુ લોકોએ યોગ શિબિરમાં ભાગ લીધો। गुजरात राज्य योग बोर्ड माध्यम थी आज जे कार्यक्रम अमदावाद में थयो आवा कार्यक्रम गुजरात समस्त जिला में थाय छे। आजना कार्यक्रम माननीय मुख्यमंत्री श्री पोते उपस्थित थया छे। माननीय मुख्यमंत्री जी रोज नियमित योग करे छे। योग ने प्रमोट करवा माटे, योगनो माहौल बनावा माटे 21 जून आवे छे, दरेक व्यक्ति योग साथे जोड़ाय एटले माननीय मुख्यमंत्री श्री पोते उपस्थित रह्या। ए संपूर्ण समय रहीने एमणे योग कर्युं छे। मित्रों, योग अपनी भारतीय संस्कृतिनी देन छे। योग आपणे स्वास्थ्य आपे छे, योग अपने शक्ति आपे छे, शारीरिक, मानसिक और आध्यात्मिक स्वास्थ्य आपे छे, योग अपने पावर और पॉजिटिविटी आपे छे। अपना चैनल माध्यम थी हूँ गुजरातनी समस्त जनता ने आह्वान करवा मांगू छूं कि जયારે આપણા દેશના વડાપ્રધાન યોગી હોય, રાજ્યના મુખ્યમંત્રી યોગી હોય, તો રાજ્યની દરેક જનતાને પણ યોગ કરવું જોઈએ। યોગ કરવાથી અમને સ્વાસ્થ્ય અને શક્તિ મળે છે। આવો આપણે બધા સાથે મળીને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી આજે જે કાર્યક્રમ અમદાવાદમાં થયો આવા કાર્યક્રમ ગુજરાતના સમસ્ત જિલ્લાઓમાં થાય છે। આજના કાર્યક્રમ माननीय मुख्यमंत्री श्री पोते उपस्थित थया छे। माननीय मुख्यमंत्री जी रोज नियमित योग करे छे। योग ने प्रमोट करवा माटे, योगनो माहौल बनावा माटे 21 जून आवे छे, दरेक व्यक्ति योग साथे जोड़ाय एटले माननीय मुख्यमंत्री श्री पोते उपस्थित रह्या। ए संपूर्ण समय रहीने एमणे योग कर्युं छे। मित्रों, योग अपनी भारतीय संस्कृतिनी देन छे। योग आपणे स्वास्थ्य आपे छे, योग अपने शक्ति आपे छे, शारीरिक, मानसिक और आध्यात्मिक स्वास्थ्य आपे छे, योग अपने पावर और पॉजिटिविटी आपे छे। अपना चैनल माध्यमथी हूँ गुजरातनी समस्त जनताने आह्वान करवा मांगू छूं कि जયારે આપણા દેશના વડાપ્રધાન યોગી હોય, રાજ્યના મુખ્યમંત્રી યોગી હોય, તો રાજ્યની દરેક જનતાને પણ યોગ કરવું જોઈએ। યોગ કરવાથી અમને સ્વાસ્થ્ય અને શક્તિ મળે છે। આવો આપણે બધા સાથે મળીને યોગા કરવાથી एक्चुअली મને બી સાયટિકાનો પ્રોબ્લેમ હતો। હું ક્યાંની 2 વર્ષથી યોગા કરું છું, યોગામાં જોઈન થઈ છું અને અમારા મેમ પણ સારા યોગા કરાવે છે। મને સાયટિકામાં બી અત્યારે દુખાવો નથી, તો एक्चुअली હું વચ્ચે એક વીકમાં પણ વચ્ચે બંધ થઈ ગયું, ત્યારે મને સાયટિકાનો પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો। પછી મેં જ્યારે સ્ટાર્ટ ચાલુ કર્યું ત્યારથી મને બંધ થઈ ગયું છે અને મને પહેલા આંખમાં ખંજવાળ બહુ આવતી હતી, એ પણ ઓછી થઈ ગઈ છે। બધું જ મને ઓછું થઈ ગયું છે યોગા તરફ। પણ આજે અમે આ શિબિરમાં આવ્યા, સરે અમને યોગ મેદસ્વીતા મુક્ત ગુજરાત કેમ બનવું એના અમને આસનો કરાવ્યા અને મારા બોડીમાં તો મને ગાદીનો મણકો ખસી ગયો હતો। ડોક્ટર સાહેબે મને ઓપરેશન કરવાનું કીધું હતું, પણ મેં યોગથી મારી ગાદીને ઠીક કરી દીધી અને મને તો ખૂબ જ ફાયદો થયો છે। જ્યાં દિવ્ય જીવનનો સદા છે સત્કાર, યોગ કાર્યમાં જે રહે છે નિત્ય તૈયાર, ગુણ સંક્રાંતિ જેના જીવનનો છે કરાર, એવા યોગ ગુરુઓ તમને વેદના नमस्कार, तमने वेदना नमस्कार। आज का ये सेशन बहुत ही आनंदमय था और योग के लिए जो ये नया पूरा चळवळ हम सब ने स्टार्ट किया है, उसमें हम सब बहुत अपना योगदान देंगे और ये मेदस्वीता रहित गुजरात जो बनाना है वो बेस्ट बनेगा। सबका धन्यवाद। जय हिंद, जय भारत। મારે 80 કિલો વજન હતું, એમાં 60-70 કિલો વજન થઈ ગયું છે। છાતીમાં દુખાવો પણ થયો તો પણ ડોક્ટર કે તમારે તાત્કાલિક ગોળીઓ લેવી પડશે, બીપી એ ઘટી જતી, પણ મેં ગોળીઓ પણ બંધ કરી દીધી છે અને મીનાક્ષીબેન સારા યોગા કરાવે છે। એમનાથી શરીર બહુ સરસ થાય છે અને શરીર વળી જાય છે અને બહુ સરસ યોગા કરાવે છે। જય ધન્યવાદ।